નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાબરકાંઠાના પ્રાંતિજ તલોદ વિસ્તારમાં દર વર્ષે ઘટતા જતા ડાંગરના પાક સામે આ વર્ષે સતત વરસાદના પગલે 7,000 હેક્ટરથી વધારે ડાંગરની વાવણી થઈ ચૂકી છે, તેમજ આગામી સમયમાં પણ ડાંગરનો ખેતી વધે તેમ છે। રવિવાર 10 વાગે સાબરકાંઠાના પ્રાંતિજ પોલીસ વિસ્તારમાં છેલ્લા કેટલાય વર્ષોથી ડાંગરનો પાક ઘટતો જતો હતો, તેમજ મગફળી અને કપાસના પાકમાં વધારો થતો હતો, ત્યારે આ વર્ષે સતત વરસાદના પગલે ખેડૂતો માટે બેવડો માર સર્જાયો છે। એક તરફ મગફળીનું બિયારણ તૈયાર કરેલું હોવા છતાં સતત વરસાદના પગલે વાવણી થઈ શકી નથી, તો બીજી તરફ ખેતરમાં પાણી ભરાયેલું હોવા છતાં સારો પાક લઈ શકાય તેવું માત્ર ડાંગરના પાકમાં બનતું હોય છે। નમસ્કાર ખેડૂત મિત્રો, હું દુષ્યંત પંડ્યા, ગામ સોરાસન, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા, ગુજરાતથી વાત કરું છું। હું છેલ્લા ઘણા સમયથી ડાંગરના પાક સાથે જોડાયેલું છું। આ વર્ષે અમારા એરિયામાં એકંદરે વરસાદનું પ્રવાહ વધારે છે અને દરેક ખેડૂત મિત્રોએ દર સાલ કરતાં આ વર્ષે ડાંગરના પાકને ખૂબ મહત્ત્વ આપ્યું છે અને આપણે જોઈ રહ્યા છીએ પ્રમાણે દર સાલ કરતાં આ વખત ડાંગરનું વાવેતર ઘણું સારું છે અને બીજા પાક કરતાં ડાંગરમાં નફા નુકસાનના ધોરણે એક સારો ખેડૂતોને નફો થઈ રહ્યો છે અને અમે આગ્રહ રાખીએ છીએ અને બીજા ખેડૂત મિત્રોને પણ ભલામણ કરીએ છીએ કે ભાઈ ડાંગરનું પાક સારું રહેશે અને ચોમાસાના સિઝનમાં ડાંગર એ ઉત્તમ ખેતી છે। નમસ્તે। ગામ પટેલ હેત વિપુલભાઈ, ગામ સોનાસન, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। આ વર્ષે વરસાદ બહુ વહેલો છે, એના કારણે બધાએ ડાંગર કરી છે। ડાંગરનું વર્ષ આજી પર મગફળી પણ કોઈને પહેરવા દીધી નથી અને બધાને ઘેર ગોરા મિક્સ ફેવરેલા પણ પડ્યા છે। ડાંગર બહુ સારી ખેતી છે ચોમાસા વખતની અને વરસાદ આજી પર બહુ વહેલો ચાલુ થઈ ગયો છે, એના કારણે ગોરા પણ બધાને ઘરે ભેવરેલા પડ્યા છે અને ડાંગરમાં કંઈ નુકસાન ચોમાસામાં થતું નથી અને ડાંગર બહુ નફાદારક ખેતી છે અને બહુ સારી ખેતી છે। સતત વરસાદના કારણે ડાંગરના પાકને કોઈ નુકસાન થતું નથી। મગફળી પકવતા ખેડૂતો પણ આ વર્ષે વરસાદના કારણે ડાંગર તરફ વળેલા છે। અન્ય પાકોની સરખામણીમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન એટલે ડાંગરની ખેતી ખેડૂતો વધારે આકર્ષાય છે આ ખેતી તરફ અને વધુમાં હેક્ટરે સરેરાશ 400 મણ કરતાં વધુ ઉત્પાદન ડાંગર પાકનું થાય છે। અન્ય પાકો કરતાં ખર્ચ અને નફાના ધોરણે જોતાં ડાંગરની ખેતી વધુ અસરકારક ખેડૂતોને દેખાય છે, તેથી આ વર્ષે 10% પ્લસ ડાંગરનું વાવેતર આ તાલુકામાં